કલિલમય દ્રાવણના ગુણધર્મો. ગુણધર્મો પૈકી પહેલો આપણે જોઈએ સંખ્યાત્મક ગુણધર્મ. જે આપણે દ્રાવણોની અંદર ભણી ચૂક્યા છીએ. આપણને ખબર છે કે જો સાચા દ્રાવણ હોય તો સાચા દ્રાવણની અંદર જે દ્રાવ્યના કણો આપણે નરી આંખે જોઈ શકતા નથી. દાખલા તરીકે આ સાચું દ્રાવણ હોય તો સાચા દ્રાવણની અંદર રહેલા દ્રાવ્યના કણોને આપણે જોઈ શકતા નથી. પરંતુ કલિલ દ્રાવણ હોય, દાખલા તરીકે પાણીની અંદર સ્ટાર્ચ નાખવામાં આવશે તો જે કલિલ કણો હોય છે તેને આપણે જોઈ શકીએ છીએ. તો કલિલ કણો કેવી રીતે રચાય છે? તો કે જે પરમાણુ, અણુ કે આયન જે સાચા દ્રાવણની અંદર હોય છે તેવા પરમાણુ કે અણુ કે આયનો એકબીજાથી સમુચ્ચયથી જોડાય છે. એટલે ઘણા બધા પરમાણુ, અણુ કે આયનો જોડાઈ અને કલિલ કણમાં તે રૂપાંતર પામે છે, જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. એનો મતલબ એવો થયો કે સાચા દ્રાવણની અંદર જે કણની સંખ્યા હશે એના કરતાં કલિલ કણોમાં ઘણા બધા ભેગા થઈને કણ મોટો કણ રચાય છે. એટલે કણની સંખ્યામાં શું થઈ જાય છે? ઘટાડો. કારણ કે આ એક જ કણ ભલે ઘણા બધા છે પરંતુ એને કણ તો કેવો કહેવાશે? જે દેખાય છે અને એક જ કણ તરીકે આપણે સ્વીકારીએ છીએ. તેથી એમ કહી શકાય કે કલિલમય દ્રાવણમાં કલિલ કણો એ સમુચ્ચયથી જોડાય એટલે કે સમુચ્ચયથી રચાય છે અને જેથી સંખ્યા કણ એટલે કે સાચા દ્રાવણ કરતાં તેમાં કણોની સંખ્યા હંમેશા કેવી હોય છે? ઓછી હોય છે. તો કલિલમાં કણો એ સમુચ્ચયથી રચાય છે, જેથી સાચા દ્રાવણ કરતાં કલિલમાં કણોની સંખ્યા ઓછી હોય છે. જેથી એમ કહી શકાય કે કણોની સાંદ્રતા પર આધારિત સંખ્યાત્મક ગુણધર્મ પણ કેવા હશે? ઓછા. જેથી કણોની સાંદ્રતા પર આધારિત સંખ્યાત્મક ગુણધર્મો જેવા કે સંખ્યાત્મક ગુણધર્મ આપણે દ્રાવણમાં શીખી ગયા છીએ. કયા સંખ્યાત્મક ગુણધર્મો? તો પહેલો આપણા માટે હતો શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા કેવું હોય? ઓછું. એટલે કે બાષ્પ દબાણમાં ઘટાડો. ઉત્કલન બિંદુ વધુ હોય એટલે કે ઉત્કલન બિંદુ ઉન્નયન. ઉત્કલન બિંદુમાં ઉન્નયન એટલે કે વધારો. ત્રીજો આપણે ગુણધર્મ જોયો તો ઠાર બિંદુમાં ઘટાડો એટલે કે ઠાર બિંદુ અવનયન. ચોથો ગુણધર્મ તો અભિસરણ દબાણ, જેને આપણે પાઈ વડે દર્શાવીએ છીએ. આ જે ચાર ગુણધર્મ છે એ સમાન સાંદ્રતા ધરાવતા જે સાચું દ્રાવણ હશે એના કરતાં કલિલ દ્રાવણમાં ચારેક ગુણધર્મ કેવા જોવા મળશે? ઓછા. કારણ કે કણોની સંખ્યા કેવી હોય છે? ઓછી. માટે આ ચારે ચાર ગુણધર્મોમાં ઘટાડો જોવા મળે છે. એટલે કે સંખ્યાત્મક ગુણધર્મ શું થાય છે? ઓછા જોવા, એટલે કે એની માત્રા આપણને ઓછી જોવા મળે છે, એટલે કે મૂલ્ય આપણને ઓછું મળે છે. ચાર ગુણધર્મ એ સમાન સાંદ્રતા ધરાવતા સાચા દ્રાવણ કરતા કલિલ દ્રાવણમાં ઓછા હોય
છે, જેને આપણે સંખ્યાત્મક ગુણધર્મ કહેવામાં આવે છે. ચલો હવે બીજો ગુણધર્મ આપણે જોઈએ, બ્રાઉનિયન ગતિ જોઈએ. કલિલમય દ્રાવણનો ગુણધર્મ છે, એમાં બીજો છે બ્રાઉનિયન ગતિ. તો રોબર્ટ બ્રાઉન નામનો જે વૈજ્ઞાનિક હતો, વનસ્પતિ શાસ્ત્રી છે, જેણે એવું જોયું કે જો પાણીની સપાટી એટલે કે પાણી હોય એના ઉપર પુષ્પની પરાગરજને જો નાખવામાં આવે તો તે ક્યારેય સ્થિર રહી શકતી નથી. તે હંમેશા વાંકી ચૂંકી એટલે કે ઝિગઝેગ ગતિ કરતી હોય છે. આવું જ જો કલિલમય દ્રાવણના કલિલકણને અલ્ટ્રા માઇક્રોસ્કોપના સાધન વડે જોવામાં આવ્યું તો એ જ પ્રકારની ગતિ જોવા મળી. અને તેથી કલિલમય દ્રાવણમાં જે કલિલકણો જે છે તેની આવી વાંકી ચૂકી ગતિ છે એને બ્રાઉનિયન ગતિ કહેવામાં આવે છે. તો એમ કહી શકાય કે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે પુષ્પની પરાગરજ ને પાણીની સપાટી પર મૂકવામાં આવે તો તે સ્થિર રહી શકે અથવા રહી શકતી નથી. આ પ્રયોગ જાતે કરી શકાય એવો છે. તમે વાટકી અથવા તો ડીશની અંદર પાણી લઈ અને પુષ્પની પરાગરજ મૂકશો તો હંમેશા શું કરશે, એ સપાટી તરત શોધી લેશે, એટલે કે કિનારી પર જતી રહેશે, ક્યારેય વચ્ચે રહી શકશે નહીં. એટલે કે વાંકી ચૂકી ગતિ કરી અને તરત જ એ કોઈ એક સપાટી સાથે અથડાઈ જશે અને ત્યાં વાંડરવાલ્સ આકર્ષણ બળથી તે જોડાઈ જશે. આવું જ એમ કહી શકાય કે આ જે કે સ્થિર રહી શકતી નથી. અને આવો જ ગુણધર્મ શેની અંદર જોવા મળે તો કે આવો જ ગુણધર્મ કલિલ દ્રાવણમાં રહેલ કલિલકણ ને જ્યારે અલ્ટ્રા માઇક્રોસ્કોપ સાધન વડે જોવામાં આવ્યો ત્યારે કલિલકણ હતા એ વાંકી ચૂકી ગતિ કરતા જોવા મળે છે. એટલે કે જે કલિલકણ હશે તે પોતાની જે ગતિ હોય છે તે ઝિગઝેગ ગતિ આ રીતે આપણને વાંકી ચૂકી ગતિ કરતા જોવા મળે છે. આ ખાલી ગતિની દિશા દર્શાવેલી છે. ગમે તે દિશામાં તે વાંકી ચૂકી ગતિ કરતા જોવા મળે છે, જેને આપણે ઝિગઝેગ ગતિ કહેવામાં આવે છે. તો અલ્ટ્રા માઇક્રોસ્કોપ સાધન વડે જ્યારે જોવામાં આવ્યો ત્યારે કલિલકણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાંકી ચૂકી ગતિ કરતા જોવા મળ્યા, જેને બ્રાઉનિયન ગતિ કહે છે. ટૂંકમાં પુષ્પની પરાગરજને જ્યારે પાણીની સપાટી પર મૂકવામાં આવે ત્યારે પણ આ જ પ્રકારની ગતિ જોવા મળે છે, બરાબર. એટલે કે તેથી એ શોધ્યું હતું કોણે? રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે. તો આ ગતિને પણ શું કહેવામાં આવે છે? બ્રાઉનિયન ગતિ કહેવામાં આવે છે. આ જે બ્રાઉનિયન ગતિ છે તે કલિલના સ્વભાવથી સ્વતંત્ર છે. તે કલિલના સ્વભાવથી સ્વતંત્ર છે. બીજું આપણને ખબર છે કે જો કલિલ દ્રાવણ હોય
તેની અંદર જેટલા કણ કલીલનું કણ જેટલું નાનું હશે તેમ એનો વેગ કેવો હશે, વધારે હશે. બીજું, દ્રાવણની સ્નિગ્ધતા એટલે કે દ્રાવણ કેટલું, એટલે કે એની જે દ્રાવણ હશે એટલે વિક્ષેપણ માધ્યમ છે એ થીક છે એટલે કે જાડું છે કે તે પ્રવાહી પતલું હશે. તો જેટલું પતલું હશે તેમ જે કલીલ કણ હશે એ સરળતાથી ગતિ કરી શકે છે. જેટલું સ્નિગ્ધતા એટલે કે વધુ હશે તો એ કલીલ કણની ગતિને અવરોધે છે. તેનો મતલબ એવો થયો કે કલીલ કણનું કદ નાનું તથા દ્રાવણની સ્નિગ્ધતા ઓછી હોય ત્યારે ગતિ વધુ જોવા મળે છે. તો બ્રાઉનિયન ગતિ ક્યારે વધુ જોવા મળે છે? તો કે જ્યારે કલીલ કણનું કદ નાનું તથા દ્રાવણની સ્નિગ્ધતા ઓછી હોય ત્યારે આ ગતિ એટલે કે બ્રાઉનિયન ગતિ વધુ ઝડપી જોવા મળે છે. અને જેમ બ્રાઉનિયન ગતિ વધુ તેમ સ્થિરતા વધુ. જેમ બ્રાઉનિયન ગતિ વધુ તેમ સોલની સ્થિરતા એટલે કે કલીલ જે હોય સ્થિરતા વધુ હોય છે. કારણ કે આપણને ખબર છે પેલો મોતનો કૂવો બધાએ લગભગ જોયો હોય, બાઇક અને ગાડી બધા ચલાવતા હોય, શું એકદમ ધીમી સ્પીડથી એ ટકી શકે? નીચે પડી જશે. એનો મતલબ કે જેટલું ફાસ્ટ હોય બરાબર તો એ જલ્દીથી નીચે આવશે નહીં, એટલે કે એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગશે નહીં. બીજું કે કલીલમય આવા તો અસંખ્ય કણો હશે, એકબીજા સાથે અથડામણ કરશે, એટલે કે એકબીજાને વારંવાર એમની ગતિમાં પણ શું થાય છે? ફેરફાર થાય છે. અને તેને કારણે તેના પર ગુરુત્વાકર્ષણ બળની અસર જોવા મળતી નથી અને દ્રાવણની અંદર તે આ પ્રકારે તરતા રહી શકે છે, એટલે કે નિલંબિત રહી શકે છે. એનું કારણ પણ શું છે? બ્રાઉનિયન ગતિ છે. તો એનો મતલબ એવો થયો કે સોલની સ્થાયીતા માટે બ્રાઉનિયન ગતિ જરૂરી છે. સોલની સ્થાયીતા માટે બ્રાઉનિયન ગતિ જરૂરી છે. જો આ કલીલ કણોના કદ મોટા થશે તો બ્રાઉનિયન ગતિ ધીમી પડશે. જો ધીમી પડશે તો તે જે કણ હશે તે પાત્રના તળિયે જમા થઈ જશે અને એને આપણે કહીએ છીએ અવક્ષેપણ અથવા તો સ્કંદન થયું કહેવાય અને પછી એ કલીલ રહેતા નથી. તો ટૂંકમાં સોલની સ્થિરતા માટે બ્રાઉનિયન ગતિ પણ જરૂરી હોય છે. કલીલ દ્રાવણનો ત્રીજો ગુણધર્મ છે વિદ્યુતીય ગુણધર્મ, જે આપણે વિદ્યુત કણ સંચાલન દ્વારા જાણી શકાય છે. કારણ કે કલીલ કણ જે એટલે કે કલીલ દ્રાવણ હોય છે કાં તો ધન વીજભારિત હોય છે અથવા તો તે ઋણ વીજભારિત હોય છે અને એના પરિણામે જે તેઓ સ્થાયી રહી શકતા હોય છે. દાખલા તરીકે મારી જોડે એક દ્રાવણ જે છે કલીલ દ્રાવણ જે છે હું સોલ્વ બનાવું છું FeOH થ્રાઇસનો, જે આગળ આપણે પેપ્ટીકરણમાં જોઈ લીધા. તો એમાં શું હોય તો કે FeOH થ્રાઇસનો જે કલીલ કણ હશે તેના ઉપર ધન વીજભાર હશે. દરેક કણ ઉપર ધન વીજભાર હશે તો સામે જે વિક્ષેપણ માધ્યમ હશે એ ઋણ વીજભારિત હશે. કણ બધા જ ધન વીજભારિત હોવાને કારણે એક ધન વીજભાર બીજા ધન વીજભાર સાથે અપાકર્ષણ કરે છે અને એના કારણે તેઓ તરતા રહી શકે છે, એકબીજાથી અપાકર્ષણથી સમુચ્ચયથી જોડાતા નથી. જો સમુચ્ચયથી જોડાય તો તેમના વજન ભારે થઈ જાય અને તે નીચે બેસી જાય. આ ઘટનાને સ્કંદન કહેવામાં આવે છે. તો આ એક છે FeOH થ્રાઇસ જે ધન સોલ છે, એનો વીજભાર એટલે કે કલીલ કણનો વીજભાર ધન સોલ છે. પરંતુ દાખલા તરીકે હું ગોલ્ડ અથવા તો આર્સેનિક સલ્ફાઇડ કે એનો કોઈ સોલ લઈ લઈશ તો એના જે કલીલ કણો હશે તેના ઉપર ઋણ વીજભાર આવેલો હોય છે. એટલે જે કલીલ કણો ઉપર કાં તો ધન વીજભાર હોય કાં તો બધા જ કલીલ કણ ઉપર ઋણ વીજભાર આવેલો હોય છે. બે સમાન વીજભારને કારણે અપાકર્ષણને કારણે એકબીજાથી જોડાતા નથી અને તે સ્થાયી રહી શકતા હોય છે. જો આ વીજભાર નાબૂદ થાય તો તે એટલે કે તે કલીલ સ્થાયી હોતા નથી. તો આ દાખલા તરીકે
આર્સેનિક સલ્ફાઇડનો સોલ છે કયા પ્રકારનો હોય તો કે ઋણ સોલ. એ જ રીતે ગોલ્ડનો હોય તો પણ કેવો હોય ઋણ સોલ હોય છે. તો દરેક કલીલ દ્રાવણ હોય છે તેની અંદર જે કલીલ કણ હોય છે તે ધન વીજભારિત કે ઋણ વીજભારિત હોય છે. એટલે કે જે સોલ જે કલીલ કણ હોય તે કયા પ્રકારનો છે. જે ધન વીજભારિત છે તેને ધન સોલ કહેવામાં આવે છે. જો ઋણ વીજભારિત હોય તો તેને ઋણ સોલ કહેવામાં આવે છે. તો એ ધન સોલ છે કે ઋણ સોલ છે તેને આપણે ઇલેક્ટ્રોફોરોસિસ નામના સાધન દ્વારા જાણી શકાય છે. દાખલા તરીકે આ ઇલેક્ટ્રોફોરોસિસનું સાધન છે યુ આકારની નળી છે જેની અંદર અહીંથી વિક્ષેપણ માધ્યમ દાખલ કરેલું હોય છે. એટલે કલીલ દ્રાવણ આપણે દાખલ કરેલું હોય છે જેની અંદર કલીલ કણો પણ આવેલા હોય છે. હવે સ્ટોપ કોક દ્વારા એ આખું ભરાઈ જાય એટલે આપણે સ્ટોપ કોક દ્વારા એને બંધ કરી દઈએ છીએ. અહીં ડાબી સાઈડ અહીંયા કેથોડ છે ઋણ વીજભારિત પ્લસ છે એટલે કે એનોડ ધન વીજભારિત છે. હવે જ્યારે વિદ્યુત પ્રવાહ શરૂ કરવામાં આવે છે ત્યારે અહીં જે કલીલ કણ જે છે એ ગોલ્ડનો સોલ છે એટલે કે તે ઋણ વીજભારિત છે. ઋણ વીજભારિત હોવાને કારણે બધા જ કલીલ કણો એ ધન વીજભાર એટલે કે વિરુદ્ધ વીજભાર તરફ આકર્ષાય છે. અને વિરુદ્ધ વીજભાર તરફ આકર્ષાયનો મતલબ કે અહીં ધન વીજભાર તરફ આકર્ષાય છે અને ત્યાં જમા થાય છે. એટલે કલીલ કણ જે જગ્યાએ આપણને જમા થશે તેના પરથી આપણને ખબર પડશે કે એ જો ધન વીજભાર તરફ કલીલ કણો આકર્ષાય છે એનો મતલબ કે જે આપણને આપેલો જે સોલ છે કલીલ દ્રાવણ છે એ ઋણ સોલ છે તેમ કહેવામાં આવે છે. અને જો આની જગ્યાએ જે કલીલ કણો હતા એ કેથોડ ઉપર આકર્ષાઈને જમા થયા હોત તો તે ધન વીજભાર એટલે કે ધન સોલ છે તેમ કહેવામાં આવે છે. દાખલા તરીકે FeOH થ્રાઇસ જે છે એ ધન સોલ છે એના કલીલ કણ ઉપર ધન વીજભાર છે. ધન વીજભાર હોવાને કારણે જો આની અંદર જો FeOH થ્રાઇસ ભરવામાં આવેલો હોત તો બધા કણો ક્યાં જમા થયેલા હોત વિરુદ્ધ વીજભાર માઇનસ તરફ એટલે કે કેથોડ ઉપર જમા થયેલા હોત. જેને આધારે ઇલેક્ટ્રોફોરોસિસ નામના સાધન દ્વારા આપેલો સોલ એ ધન સોલ છે કે ઋણ સોલ છે તે જાણી શકાય છે. તો આ જે ઇલેક્ટ્રોફોરોસિસ સાધન છે એના દ્વારા આપણે સોલ કયા પ્રકારનો છે એ ધન સોલ છે કે ઋણ સોલ છે તે પણ આપણે જાણી શકતા હોઈએ છીએ.